લખ્યું છે કે સૂર્ય અને ચંદ્ર એક 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 પ્રશ્નનો આપણે જવાબ આપ્યો છે કે હું તમને સૂર્ય અને ચંદ્રથી ઉપર લઈ જાઉં છું. એમાં આપણે કહ્યું છે સૂર્ય એટલે બુદ્ધિ અને ચંદ્ર એટલે મન. હવે સૂર્ય એટલે બુદ્ધિ અને ચંદ્ર એટલે મન, એ કેવી રીતે જરા જાણવું હતું. ચંદ્ર એટલે મનના લેયર્સ બધા. આપણે ચંદ્રની ઉપમા, મનને આપણે ચંદ્રની ઉપમા કેમ આપી? આગળ પણ કહેવાય છે, પણ અત્યારે હા, ચંદ્ર એટલે મનના બધા જે લેયર્સ છે, મનમાં જે વિચારો આવે છે હા દાદા, હા, એ બધા લેયર્સ ને અનુભવપૂર્વક પાર કરતો જાય. પછી બુદ્ધિના લેયર્સ આવે. બુદ્ધિના એટલે સૂર્યના. હા, એટલે સૂર્યના લેયર્સ એક એક પાર કરતો જાય. લેયર પૂરા થાય બુદ્ધિનો એટલે બુદ્ધ ભગવાન થાય. પછી બુદ્ધ ભગવાન એટલે ટોચ સુધી આવે. એટલે શાસ્ત્રકારો કે છે ભાઈ આને ચંદ્ર અને સૂર્ય ને બેને ભેદ્યા કહેવાય, અને શાસ્ત્રકારો નામ આપેલું છે. બરોબર. ખરેખર મનનો સ્વામી જ ચંદ્ર છે. શું છે? મનનો સ્વામી ચંદ્ર. અને ચંદ્ર ને લઈને જ મન છે, અને સૂર્ય એ બુદ્ધિ ને લઈને. એટલે શાસ્ત્રકારો નામ આપ્યું છે કે ચંદ્ર અને સૂર્ય ને ભેદીને જો આગળ જશે તો કે મોક્ષ માર્ગ હાથમાં આવશે. બુદ્ધ ભગવાન ભેદી છે કે નહીં, છેલ્લા સ્ટેજમાં રહ્યા ત્યારે બુદ્ધ ભગવાન કહેવાય. એક પગલું આગળ ગયા હોત ને તો મહાવીર ના જેવા થઈ જાય.